નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચણમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પડમં હવૈ મંગલમ કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. લગભગ 2.5 મહિના સુધી આવશ્યક સૂત્રો નમસ્કાર મહામંત્રથી 2 પ્રતિક્રમણ સૂત્ર સુધીનો સ્વાધ્યાય આપણે કર્યો. પહેલા વંદિત્તુ સૂત્ર, ત્યાર પછી નમસ્કાર મહામંત્રથી કલ્યાણકંદમ અને ત્યાર પછી સંસાર દાવા નળથી સકલ તીર્થ સુધી. હવે આપણે જીવ વિચાર પ્રકરણ એની શરૂઆત કરીએ છીએ, કારણ કે આવશ્યક સૂત્રો પછી ક્રમમાં જીવ વિચાર પ્રકરણ એનો અભ્યાસ કરવાનો હોય છે. ને તમને બધાની ખૂબ અનુમોદના, જિજ્ઞાસા વૃત્તિ કે આજે આ પાઠની અંદર ઘણા નવા પણ જોડાયેલા છે. એ બધાની હાર્દિક અનુમોદના. જીવ વિચાર પ્રકરણ એની પહેલી ગાથા ભુવન પૈવમ વીરમ નમિયુણ ભણામી અબુહબોહત્થમ જીવ સર્વમ કિંચીવી જહ ભણિયમ પુબ્બસૂરિહિમ. વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજાએ આ જીવ વિચાર પ્રકરણની રચના કરી અને એનો અભ્યાસ શાના માટે કરવાનો? શ્રાવક માટેનો મુખ્ય ધર્મ જૈના ધર્મ છે. આગળ આપણે વાત કરેલી કે જે આત્માઓ પરમાત્માનું શાસન નથી પામ્યા એના માટે દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ. એવી પ્રવૃત્તિ કરવી કે જેના દ્વારા નરક કે તિર્યંચ ગતિમાં ન જવું પડે એને ધર્મ મિથ્યા દૃષ્ટિ આત્માઓ કહે છે. જ્યારે આત્મા સમ્યક દર્શન ગુણને પ્રાપ્ત કરે તેવા સમયે એના માટે ધર્મની વ્યાખ્યા તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે, એમાં શંકા કરવા યોગ્ય નથી. આવી દ્રઢ શ્રદ્ધા, દ્રઢ માન્યતા તે સમ્યક દર્શન વાળા આત્મા માટે ધર્મ છે. એનાથી આગળ વધીને સમ્યક દર્શનની સાથે જ્યારે 12 વ્રતોનો કે 12 માના એક પણ વ્રતનો સ્વીકાર કરે છે તે શ્રાવક અને એના માટે ધર્મની વ્યાખ્યા જૈણાએ ધમ્મો. કારણ કે પરમાત્માના વચન તરફ તેને પૂર્ણ શ્રદ્ધા છે. હવે એક સ્ટેપ આગળ વધવાનું છે અને આગળના સ્ટેપમાં જૈણા એ મુખ્ય સ્ટેપ છે. એટલે શ્રાવક શ્રાવિકા માટેનો મુખ્ય ધર્મ તે જૈણા છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો જૈણા આત્મસાત થઈ ગયેલી હોય છે. રાતના પડખું ફેરવતા પણ સહજ રીતે પ્રમાર્જના થઈ જતી હોય એટલે જૈણા
એમને આત્મસાત થઈ ચૂકી છે. માટે પ્રમત્ત સાધુ માટે ધર્મની વ્યાખ્યા આણાએ ધમ્મો, પરમાત્માની આજ્ઞા તે ધર્મ. અને અપ્રમત્ત સાધુ, પાંચે પ્રકારના પ્રમાદ વિનાના જે મહાત્માઓ છે એને પરમાત્માની આજ્ઞા એ પણ આત્મસાત થઈ ગઈ છે. માટે એમના માટે ધર્મની વ્યાખ્યા ઉપયોગે ધર્મ, ઉપયોગો ધમ્મો. બસ આ રીતે જેમ જેમ ઉપર ઉપરના ગુણસ્થાન કે આત્મા જાય તેમ તેમ ધર્મની વ્યાખ્યા એના માટે બદલાતી જાય. તો આપણા બધા માટે આ ધર્મની વ્યાખ્યા જૈનાએ ધમ્મો. અને માટે જ શ્રાવકના 12 વ્રતોની અંદર પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. એ પણ જૈના અંગેનું જ વ્રત છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોનું પહેલું મહાવ્રત સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત. અને સાધુ જીવન કે શ્રાવક જીવન અષ્ટ પ્રવચન માતાનું પાલન મુખ્યપણે કરવાનું હોય છે. અને અષ્ટ પ્રવચન માતાનું પાલન એ જૈના સ્વરૂપ છે. માટે આ જીવ વિચાર ભણવાની આવશ્યકતા એટલા માટે છે કે આપણે જૈના ધર્મને આત્મસાત કરવાનો છે. જીવ કોને કહેવાય એ જો ખબર ન હોય તો જીવોની જૈનાનું પાલન કેવી રીતે થઈ શકે. એટલા માટે આ જીવ વિચાર નામનું પ્રકરણ એનું અધ્યયન કરવાનું. 4 પ્રકરણની અંદર સૌથી પહેલું પ્રકરણ જીવ વિચાર. 9 તત્વમાં સૌથી પહેલું તત્વ જીવ તત્વ. એનો અર્થ એ થયો કે જીવની પ્રધાનતા છે. જગતના સર્વ જીવો આપણા જેવા જ છે. સમ્યક દર્શન જ્યારે આત્માને પ્રાપ્ત થાય છે ત્યારે આત્મવત સર્વભૂતેષુ, જેવો મારો આત્મા છે એવા જ જગતના સર્વ આત્માઓ છે. અને જે મને ન ગમે તે જગતના બીજા કોઈ પણ જીવને ન ગમે. એટલે એવા પ્રકારનું વર્તન આપણે કદાપી નથી કરવાનું કે બીજા જીવોને અણગમો આપણી તરફ ઊભો થાય. માટે આ જૈના ધર્મ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. સાંસારિક જ્ઞાન સાંસારિક ક્રિયા એ સંસારનો માર્ગ છે. ધાર્મિક જ્ઞાન અને ધર્મ ક્રિયા એ મોક્ષનો માર્ગ છે. વ્યવહારની અંદર પણ જ્ઞાનની પ્રધાનતા છે. આપણે જોઈએ છે ડોક્ટર, વકીલ, એન્જિનિયર એની પાસે વ્યવહારિક જ્ઞાન છે. માટે અલ્પ પ્રયત્ને ઘણા પૈસા તે કમાઈ શકે છે. કુલી એની પાસે વ્યવહારિક જ્ઞાન ઓછું છે, માત્ર મજૂરી જ કર્યા કરે છે. અને એટલે ડોક્ટરોથી 100મા ભાગનો પણ લાભ એને થતો હોતો નથી. માટે જેમ વ્યવહારમાં જ્ઞાનની બોલબાલા છે એમ અહીં પણ જ્ઞાનની બોલબાલા છે. જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે, પૂર્વ કોળી વર્ષા લગે અજ્ઞાની કરે તે. અહીં જ્ઞાની એટલે સમ્યક દૃષ્ટિ આત્મા. અને સમ્યક દૃષ્ટિ આત્માની અલ્પ ક્રિયા એ પણ ઘણા મોટા લાભને આપનારી હોય. મિથ્યા દૃષ્ટિ આત્માની બહુ લાંબી પણ અને વર્ષો પર્યંતની મોટા તપ જપ આદિની ક્રિયા એના દ્વારા પણ ઓછો લાભ થતો હોય છે. એટલે જીવ વિચાર પ્રકરણ એનું અધ્યયન એટલા માટે કરવાનું કે કોમળ પરિણામ ઊભા થાય. આ કોમળ પરિણામ અયમુત્તા મુનિને કોમળ પરિણામ હતા. માટે ઇર્યાવહિયા દ્વારા પણ તેને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. આજના કોમ્પ્યુટર યુગમાં આપણી કોમળતા ચાલી ગઈ છે. કઠોરતા વ્યાપક બની છે. અને કઠોરતા વ્યાપક બની હોવાના કારણે ઘણી ધર્મ પ્રવૃત્તિ કરવા છતાં પણ ધાર્યું ફળ આપણને પ્રાપ્ત થતું નથી. અને એ કઠોરતાને કોમળતામાં પરિવર્તિત કરવાની છે. અને એ કોમળતામાં પરિવર્તિત કરવા માટે જ આ જીવ વિચાર નામનું પ્રકરણ એનું અધ્યયન કરવાનું છે. જીવો તરફનો સ્નેહનો પરિણામ કેળવવાનો છે.
કારણ કે સાચો મૈત્રી ભાવ માં કાર્ષિત કોપી પાપાની, આ જગતના કોઈ પણ જીવો પાપો ન કરો, એ સાચો મૈત્રી ભાવ છે. જીવનમાં દુઃખ આવે છે એનું કારણ માત્ર ને માત્ર પાપ કર્મ છે, અને સૌથી પહેલું પાપ હિંસા નામનું પાપ છે. આ હિંસા નામના પાપથી આપણે અટકવાનું છે. અહિંસા ધર્મને આત્મસાત કરવાનો છે, અને અહિંસા ધર્મને આત્મસાત કરવા માટે જ આ જીવ વિચાર પ્રકરણ એનું આપણે અધ્યયન કરવાનું છે. વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજા જેમ આપણે વંદિતતા સૂત્ર વગેરેની અંદર વાત કરેલી, તેવી રીતે આ વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજાએ પણ પહેલી ગાથાની અંદર મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન સ્વરૂપ અનુબંધ ચતુષ્ટય એમને બતાવ્યું છે. મંગલાચરણ તરીકે ભુવન પૈવમ વીરમ નમિયુણ, ત્રણ લોકમાં દીપક સમાન એવા પરમાત્મા મહાવીર દેવને નમસ્કાર કરીને એ મંગલાચરણ છે. વિષય તરીકે જીવ સર્વમ કિંચીવી, જીવનું ટૂંકું સ્વરૂપ. જીવ વિચારના બે ભાગ છે. પહેલા ભાગની અંદર જીવોના 563 પ્રકારો, અને બીજા ભાગમાં એ દરેક પ્રકારના જીવો, એનું આયુષ્ય કેટલું, શરીરની ઊંચાઈ કેટલી, એને એ યોનિમાં જન્મ મરણ કરે તો કેટલા સમય સુધી કરે, એને પ્રાણો કેટલા હોય, એને યોનિઓ એટલે ઉત્પત્તિ સ્થાનો કેટલા હોય. આ બે ભાગમાં જીવ વિચાર પ્રકરણ વહેંચાયેલું છે. ત્યાર પછી સંબંધ તરીકે જહ ભણિયમ પુબ્બ સુરીહિમ, જેમ પૂર્વના આચાર્યોએ કહ્યું છે તેમ હું કહું છું. વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજા એમ કહી રહ્યા છે, હું મારી મતિ કલ્પનાથી આ જીવ વિચાર નામના પ્રકરણની રચના નથી કરતો, પરંતુ પૂર્વના આચાર્યોએ જીવનું જે વર્ણન કરેલું છે એના આધારે હું આ જીવ વિચાર પ્રકરણ એની રચના કરું છું. માટે આ ગ્રંથનો સંબંધ પૂર્વાચાર્યોની સાથે, પૂર્વાચાર્યોનો સંબંધ આગમની સાથે, આગમનો સંબંધ ગણધર ભગવંતોની સાથે, અને ગણધર ભગવંતોનો સંબંધ તીર્થંકર પરમાત્માની સાથે. આપણે સ્વાધ્યાયની શરૂઆત શાસન સ્થાપનાના દિવસથી કરેલી છે, અને એ જ શાસન સ્થાપનાના દિવસે પરમાત્મા મહાવીર દેવે ગણધર ભગવંતોને ઉપન્ને ઈવા, વિગમે ઈવા, ધુએ ઈવા ત્રિપદી પ્રદાન કરી, અને એના પ્રભાવે ગણધર ભગવંતોનો શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો એવો તીવ્ર ક્ષયોક્ષમ થયો કે મુહૂર્ત માત્રની અંદર દ્વાદશાંગીની રચના કરી, અને એ જ દ્વાદશાંગી ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને ટીકાઓની રચના થઈ. અને એનાથી પણ આગળ વધીને તે કાળના મહાત્માઓ, તે કાળના જીવો સારી રીતે સમજી શકે, બાલ ભાષામાં સમજાય એટલા માટે આવા પ્રકરણોની રચના કરી. એટલે એનું પ્રયોજન બતાવે છે. અબૂહ બોહત્થમ, આ જીવ વિચાર પ્રકરણ એ રચવાનું કારણ અજ્ઞાની જીવો સમજે, જૈના ધર્મનું પાલન કરે, જૈના ધર્મ આત્મસાત થઈ જાય, અને એના માધ્યમથી એ સર્વવૃત્તિ આદિ ધર્મોને પાડી અને અંતે મુક્તિ પદની પ્રાપ્તિ કરે, એ પ્રયોજન છે. અને એના માટે હું કહું છું. એમ વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજા કહે છે, અધિકારી તરીકે અધ્યાહારથી ભવ્ય જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી છે. કારણ કે અભવ્ય જીવો એ ભણે તો પણ પરિણતિ સ્વરૂપ આ જ્ઞાન થવાનું નથી. માટે એ ભણે કે ન ભણે બહુ મોટો ફરક પડતો નથી. માટે અધિકારી તરીકે ભવ્ય જીવો આ જીવ વિચાર નામનું પ્રકરણ એ ભણવા માટેના અધિકારી બતાવ્યા છે. મંગલ તરીકે, મંગલની વ્યાખ્યા જે અહમ અને મમ એને ઓગાડી નાખે એનું નામ મંગલ. અનાદિનો મોહ રાજાનો મંત્ર અહમ મમેતિ મંત્રોયમ,
મોહસ્ય જગદાંધ્યકૃત, હું અને મારું એ મોહ રાજાનો જગતને આંધળો કરનારો મંત્ર અનાદિકાળથી આપણને બધાને આત્મસાત થયેલો છે. પરંતુ હકીકતમાં હું એટલે આત્મા અને મારું એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ ગુણો, તે જ મારા છે. બાકી કંઈ જ મારું નથી. એટલે આ રીતે હું અને મારું એ રીતે ઉપયોગ કરવાનો છે. પરંતુ આપણે બધા હું એટલે આપણા નામથી, આપણા શરીરનું જે નામ અપાયેલું છે એને આપણે હું કહીએ છીએ. અને મારું એટલે સંપત્તિ, મારું એટલે ઘર, મારું એટલે પરિવાર, આ બધાને મારા માન્યા છે. અનાદિકાળથી જે મારા નથી એને મારા માન્યા, એનું નામ મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વને ઓગાળી નાખવાનું છે. વાદી વેતાલ શાંતિ સુરસ્વરજી મહારાજા એમ કહે છે, ભુવન પૈવમ વીરમ નમિયુણા. હું વીર પ્રભુને નમસ્કાર. વીર પ્રભુ એટલા માટે આસન્ન ઉપકારી છે. નજીકના ઉપકારી તરીકે જો કોઈ તીર્થંકર પરમાત્મા હોય તો તે મહાવીર સ્વામી પરમાત્મા છે. આપણે તેમના શાસનમાં છીએ. અને તે ત્રણ લોકમાં દીપક સમાન. દીપકની ઉપમા એટલા માટે આપી કે દીપકને સાથે કોઈ પણ સ્થાનોમાં લઈ જવાય અને ત્યાં દીપક પ્રકાશ કરે. પરમાત્મા પાસે જ્ઞાનનો દીપક છે, કેવલ જ્ઞાનનો દીપક છે કે કૃષ્ણમ જગત્રયમિદમ પ્રકટીકરોષિ. સમસ્ત ત્રણેય જગતની અંદર જ્ઞાન દ્વારા અજવાળું કરનારા એવા પરમાત્મા મહાવીર દેવ છે. માટે મંગલ તરીકે એમને અહીં નમસ્કાર કર્યા છે. અને વિષય તરીકે જીવનું ટૂંકું સ્વરૂપ. તો જીવનું ટૂંકું સ્વરૂપ શું? તો બીજી ગાથાથી એની શરૂઆત કરી. જીવા મુત્તા સંસારીણોય તસ થાવરાય સંસારી પુડવી જલ જલણ ભાવુ વણસઈ થાવરાનેયા. જીવા એટલે જીવો, મુક્ત અને સંસારી એમ બે પ્રકારના જીવો છે. તસ થાવરાય સંસારી, અને સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે છે. અને સ્થાવર જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, જલણ એટલે અગ્નિ, વાયુ, પવન અને વનસ્પતિ એ સ્થાવરો જાણવા. આ રીતે એમને સંક્ષિપ્તની અંદર જીવની વાત કરી. તો જીવ કોને કહેવાય? જે જીવે તે જીવ, જે પ્રાણોને ધારણ કરે તે જીવ, જેનામાં ચેતના હોય એને આપણે જીવ કહીએ છીએ. અને જીવ બે પ્રકારના છે. એક મુક્ત જીવો, જેના માટે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. જગતના જેટલા પણ જીવો જે પણ યોનિમાં હોય, પ્રત્યેક યોનિની અંદર રહેલા પ્રત્યેક જીવો એની ઈચ્છા એ મુક્તિને પામવાની હોય છે. મોક્ષ શબ્દ એનાથી પરિચિત હોય કે ન હોય, મોક્ષ કોને કહેવાય એની સમજ ભલે ન હોય, તો પણ જગતના બધા જ જીવોને ત્યાં જ જવું છે. કારણ કે આ જગતમાં કોઈ પણ જીવોને પૂછવામાં આવે તમને સુખ જોઈએ કે દુઃખ, એનો એક જ જવાબ મળવાનો છે, સુખ જોઈએ. બીજો ક્વેશ્ચન પૂછો કેટલા સમય માટેનું સુખ જોઈએ, તો બધા જ જીવો એમ જ કહેવાના અમને પરમેનન્ટ સુખ જોઈએ. આવું પરમેનન્ટ સુખ મોક્ષ સિવાય કોઈ પણ સ્થાનમાં આત્માને કદાપી પ્રાપ્ત થતું નથી. એટલે આપણે જે પણ અધ્યયન કરી રહ્યા છીએ, અધ્યયન કર્યા પછી પરમાત્માની આજ્ઞા મુજબ જે પણ આરાધના કરી રહ્યા છીએ, આ બધાની પાછળનું એકમાત્ર લક્ષ્ય સિદ્ધિ પદ એને પ્રાપ્ત કરવાનું આપણા બધાનું લક્ષ્ય છે. અને હોવું જ જોઈએ, તો જ આગળ વધી શકાય. સૌથી પહેલા લક્ષ્ય નક્કી કરવું જોઈએ, અને એ લક્ષ્ય સિદ્ધ બનવાનું આપણા બધાનું લક્ષ્ય છે.
એટલે જે કર્મોથી સર્વથા મુક્ત છે એવા આત્માઓ એને મુક્ત આત્માઓ કહેવાય છે. અને જે કર્મવાળા જીવો છે એને આપણે સંસારી જીવો કહીએ છીએ. સંસાર એ શબ્દનો અર્થ જે સમ અને શ્રુ આ સંસ્કૃતમાં ધાતુ છે. સમ ઉપસર્ગ કહેવાય અને શ્રુ ધાતુ કહેવાય. શ્રુ એટલે સરકવું, ખસવું, જવું. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં સરક્યા કરે. જીવ એક યોનિમાંથી બીજી યોનિમાં સરક્યા કરે એનું નામ સંસાર કહેવાય. તો આ જીવના બે પ્રકાર છે. એક મુક્ત જીવો છે અને બીજા સંસારી જીવો છે. આપણે બધા જ સંસારી જીવો છીએ. સિમંદર સ્વામી ભગવાન એ પણ સંસારી છે, કારણ કે હજુ સિદ્ધિ પદની તેમને પ્રાપ્તિ થઈ નથી. મહાવિદ્ય ક્ષેત્રની અંદર તીર્થંકર તરીકે વિચરી રહ્યા છે, પરંતુ હજુ બધા જ કર્મોથી એમને મુક્તિ નથી મળી, માટે તે પણ સંસારી કહેવાય. એટલે સાધુને તો સંસારી કહેવાય. સાધુએ દ્રવ્ય સંસાર એનો ત્યાગ કર્યો છે. ભાવ સંસાર એનાથી મુક્ત થવાય ત્યારે મુક્તિની પ્રાપ્તિ થાય. દ્રવ્ય સંસાર છોડવો સહેલો છે, ભાવ સંસાર એને છોડવો ઘણો મુશ્કેલ છે. કષાયોને છોડવા, રાગ દ્વેષથી મુક્ત થવું એ કઠિન છે. અને એ સાધના આ જન્મની અંદર આપણે કરવાની છે અને એ સાધના કરીને સિદ્ધિ પદની પ્રાપ્તિ કરવાની છે. આપણે બધા કર્મની સાંકળથી બંધાયેલા છીએ. આ સાંકળ એક અદ્ભુત સાંકળ છે. દુનિયાની સાંકળ એવા પ્રકારની છે કે કોઈ પણ પ્રાણીને એ સાંકળ દ્વારા બાંધો એટલે એક જગ્યાએ સ્થિર થઈ જાય, અને સાંકળથી એને છોડી દો એટલે ભટકવાનું શરૂ થઈ જાય. આ જાદુઈ સાંકળ છે. આ એવા પ્રકારની કર્મની સાંકળ છે કે જે આ સાંકળથી મુક્ત થયા તે સિદ્ધશિલા ઉપર કાયમના માટે સ્થિર થઈ ગયા. સાદી અનંત કાળ માટે એમને માત્ર ત્યાં જ રહેવાનું. હવે ત્યાંથી કદાપી સંસારમાં તેઓ આવવાના નથી. એવી સ્થિતિની પ્રાપ્તિ ત્યારે થઈ કે કર્મની સાંકળથી એ આત્માઓ મુક્ત થયા. આપણે બધા કર્મની સાંકળથી બંધાયેલા છીએ, માટે 4 ગતિમાં 84 લાખ જીવ યોનિની અંદર આપણે બધા પરિભ્રમણ કરી રહ્યા છીએ. અને એનો થાક હજુ જોઈએ તેવો આપણને લાગ્યો નથી. જો પરિભ્રમણનો થાક લાગ્યો હોત તો આપણું ઘર ચોક્કસ યાદ આવત. આપણું ઘર એટલે મોક્ષ. એ ઘર છે, દુનિયાનો છેડો ઘર. માણસ ગમે ત્યાં હરવા ફરવા માટે જાય, છેલ્લે થાકીને પોતાના ઘરે આવતો હોય છે. પણ સંસાર પરિભ્રમણનો જાણે થાક જ નથી લાગ્યો કે જેથી કરીને મોક્ષ રૂપી ઘર માટે આપણે જબરજસ્ત પુરુષાર્થ કરીએ. એ પુરુષાર્થ એ જ કરવાનો છે. આ જન્મની અંદર કર્મની સાંકળથી મુક્ત થવા માટેનો પુરુષાર્થ કરવાનો છે. આ મુક્ત જીવો એ 15 પ્રકારના છે, પરંતુ મુક્ત થયા પછી બધા જ સરખા છે. અનંત સિદ્ધાત્માઓ અરિહંત થઈને મોક્ષે ગયા હોય કે સામાન્ય કેવલી થઈને મોક્ષે ગયા હોય, પુરુષ રૂપે ગયા હોય, સ્ત્રી રૂપે ગયા હોય કે નપુંસક રૂપે ગયા હોય, કોઈના ઉપદેશથી બોધ પામીને ગયા હોય, કોઈ એકાદ નિમિત્ત દ્વારા વૈરાગ્ય પામીને ગયા હોય કે ગુરુના ઉપદેશથી બોધ પામીને મોક્ષે પહોંચ્યા હોય. એક સમયમાં એક ગયા હોય કે અનેક ગયા હોય, તીર્થની સ્થાપના થયા પછી ગયા હોય કે તીર્થની સ્થાપના થયા પહેલા ગયા હોય, મોક્ષે ગયા પછી આ બધા જ જીવો સરખા છે. કોઈ જ ફરક નહીં, બધું જ મેચિંગ. દુનિયાનું અદ્ભુત મેચિંગ સેન્ટર જો કોઈ હોય તો તે સિદ્ધશિલા છે. આના જેવું મેચિંગ સેન્ટર
તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અહીં તમે ગમે તેટલું મેચિંગ શોધવા જાઓ, પરફેક્ટ મેચિંગ મળે નહીં. અને કદાચ લાવ્યું હોય તો હસબન્ડ વાઈફના સ્વભાવનું જ મેચિંગ ન થતું હોય, કે બીજા પણ કુટુંબીજનો સાથેના સ્વભાવનું જ મેચિંગ ન થતું હોય, તો શું કામનું? સિદ્ધ અવસ્થામાં બધા જ ગુણો મેચિંગ, દરેકના અનંત ગુણો, અને દરેકના ગુણો એ મેચિંગ છે. આ લોકડાઉનની અંદર આપણે બધા થાકી ગયા છીએ. ઘણાને હિલ સ્ટેશને ફરવા જવાનું મન પણ થતું હશે, પણ ખરેખરું હિલ સ્ટેશન એ સિદ્ધશિલા છે. એનાથી ઉપર ઊંચું કોઈ નથી. એટલે જો હવા ખાવા જ જવું હોય તો સિદ્ધશિલા ઉપર જવાય. ઘણી વખત હવા ખાવા માટે સિદ્ધશિલા જઈ આવ્યા, પરંતુ કર્મનો લબાચો લઈને ગયા હતા. માટે કર્મ સત્તાએ ત્યાંથી આપણને રવાના કર્યા. ભાઈ જાઓ, પેલા કર્મને ખાલી કરીને આવો, કારણ કે સિદ્ધશિલા ઉપર પણ 5 પ્રકારના સૂક્ષ્મ જીવો વ્યાપ્ત છે. સિદ્ધશિલાની પૃથ્વી એ પણ સ્ફટિક રત્નની બનેલી, એ પણ પૃથ્વીકાય સ્વરૂપ છે. તો આવા જીવો તરીકે અનંત વખત સિદ્ધશિલાની આપણે મુલાકાત લીધી, પણ એ મુલાકાત એવા પ્રકારની હતી કે જેમ કોઈ માખી વિષ્ટા નાકની અંદર હોય અને ફૂલના છોડ ઉપર જઈને બેસે, ગુલાબના છોડ ઉપર જઈને બેસે, તો ગુલાબની સુગંધ ન માણી શકે, કારણ કે નાકમાં વિષ્ટા ભરેલી છે. એમ આપણે પણ કર્મની વિષ્ટા ભરીને સિદ્ધશિલા ઉપર ગયા, માટે એના આનંદને આપણે માણી ના શક્યા. એટલે કર્મ સત્તાએ આપણને ત્યાંથી ધકેલી કાઢ્યા. કહ્યું જાઓ, આ કર્મની વિષ્ટા સાફ કરીને આવો, પછી કાયમના માટે અહીં તમને નિવાસ મળશે. એટલે હવા ખાવાનું, આત્માને હવા ખાવાનું સ્થળ એ જો કોઈ હોય તો તે સિદ્ધશિલા છે. એટલે હવા ખાવા માટે પણ આત્માને આપણે ત્યાં જ લઈ જવાનો છે. પણ કેવી રીતે લઈ જવાય? બસ એનો પાયો, એનો બેઝ એ જૈના ધર્મ છે. અને તે પણ સમ્યક દર્શન સાથેનો જૈના ધર્મ. 10 વૈકાલિક નામનું સૂત્ર. સંયમભાવ સુરીજી મહારાજા એને પોતાના મનક પુત્ર માટે માત્ર 6 જ મહિનાનું આયુષ્ય બાકી હતું. 6 મહિનામાં એનું આત્મકલ્યાણ થાય એટલા માટે 10 વૈકાલિક સૂત્રની રચના કરી, અને એમાં કહ્યું કહમ ચરે કહમ ચિઠ્ઠે. કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે સૂવું, કેવી રીતે ઉઠવું, કે જેથી કરીને કર્મનો બંધ ન થાય. અને સંયમભાવ સુરીજી મહારાજાએ બીજી જ ગાથામાં લખ્યું જયમ ચરે જયમ ચિઠ્ઠે. આ બધા જ કાર્યો જૈના પૂર્વક કરવાથી કર્મનો બંધ ન થાય. જૈના ધર્મ એનું જીન શાસનની અંદર કેટલું મોટું મહત્વ છે, જરા વિચારો તો ખરા. અન્ય દર્શનીઓ પોતાના ગુરુ પાસે જાય, ઈષ્ટદેવ પાસે જાય, ત્યારે સાષ્ટાંગ પ્રણામ કરે છે. અને જૈનો એ પોતાના દેવ અરિહંત પરમાત્મા પાસે જાય કે સદગુરુના ચરણે જાય તો પંચાંગ પ્રણામ કરે છે. પેલો સાષ્ટાંગ પ્રણામ કરે અને જૈન પંચાંગ પ્રણામ કરે. સાષ્ટાંગ પ્રણામ કરનારને લાભ ઓછો, પંચાંગ પ્રણામ કરનારને લાભ વધારે. કારણ શું? તો કારણ માત્ર ને માત્ર જૈના. સાષ્ટાંગ પ્રણામમાં ક્યાંય જૈના સચવાતી જ નથી. અને પંચાંગ પ્રણામ કરવામાં જેટલા પણ સાંધાવાળા ભાગો છે એનું પ્રમાર્જન કરી અને ત્યાર પછી જ આ પંચાંગ પ્રણામ કરાય છે. જ્યાં લલાટ જમીન ઉપર મૂકવાનું છે ત્યાં પણ 3 વખત
ખેસના છેડાથી પ્રમાર્જના કરીએ અને પછી લલાટ જમીન ઉપર મુકાય છે. કેટલું જૈના ધર્મનું મહત્વ. દિવસના ભાગમાં ગુરુ મહારાજ પાસે જઈએ તો વિધિપૂર્વક વંદન કરીએ, પણ રાત્રે જઈએ તો માત્ર ત્રિકાળ વંદના. કેમ? રાત્રે જૈના સચવાતી નથી, માટે રાત્રિના સમયે ખમાસમણ આપી અને વંદન કરવાનો નિષેધ કર્યો. એટલે ગુરુનો વિનય સ્વરૂપ એ બહુમાન સ્વરૂપ હોવા છતાં પણ જૈનાનું મહત્વ એનાથી પણ વિશેષ બતાવ્યું. એટલા માટે આ જૈના બસ જીવનની અંદર એને આત્મસાત કરી દેવાની છે. જૈના ધર્મ એટલે આ બધા જ કાર્યો જૈના પૂર્વક કરવાના છે. ખાવા પીવાથી માંડીને જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ દરેક પ્રવૃત્તિ જૈના પૂર્વકની હોવી જોઈએ, જૈનાના પરિણામ હોવા જોઈએ. જૈનાના પરિણામ ન હોય, પરંતુ ઘરેથી જીન મંદિર નીચે જોઈને જતો હોય પણ પરિણામ જૈનાના ન હોય તો કોઈ લાભ ન થાય. એ તો વિચારે છે પગ જો નીચે જોઈને નહીં ચાલું તો મારો પગ કાદવથી ખરણાઈ જશે, કાંટો વાગી જશે. એટલે ત્યાં પણ શરીરને આગળ કર્યું, સાતા ગારવ એને આગળ કર્યો, માટે ત્યાં કર્મબંધ જ થાય. કર્મને જો તોડવા હોય તો જૈનાના પરિણામ જોઈએ. આપણી જેટલી પણ પ્રવૃત્તિ જૈનાના પરિણામ પૂર્વક કરી હોય અને જૈનાના પરિણામ પૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં કોઈ જીવની વિરાધના થઈ જાય તો એનો દોષ ઘણો અલ્પ લાગે. અને એટલો અલ્પ હોય, માત્ર પશ્ચાતાપ કરો અને એ કર્મ આત્મા ઉપરથી ખરી પડે. બસ આટલો અલ્પ દોષ. જૈનાના પરિણામ પૂર્વકની પ્રવૃત્તિ કરી હોય તો દોષ આટલો અલ્પ હોય. જૈનાના પરિણામ વિનાની જે પણ પ્રવૃત્તિઓ કરી હોય તે દરેક પ્રવૃત્તિ દ્વારા આત્મા કર્મબંધ તીવ્ર કરે. સૌથી પહેલા નંબરમાં મોટો કર્મબંધ એ પરમાત્માની આજ્ઞાનું પાલન જ ન કર્યું. એ જ મોટામાં મોટો કર્મબંધ છે. એટલે આ પ્રકરણ આપણે એટલા માટે ભણવાનું છે કે આપણે જૈનાને આત્મસાત કરવાની છે. સંસારમાં બેઠેલા છીએ, સ્થાવર જીવોની હિંસા વિના આપણું જીવન ચાલવાનું નથી. એ હિંસા અવશ્ય થવાની છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો સ્થાવર જીવોની પણ હિંસા પોતાના માટે કરતા નથી. કોઈ વ્યક્તિ કોઈનું ખૂન કરે તો એને કદાચ પોલીસ જેલમાં લઈ જાય. કોઈ ખૂન કરવાની પ્રેરણા કરે, કોર્ટની અંદર એ કદાચ સાબિત થાય તો એને પણ જેલમાં નાખી દે. પરંતુ જીન શાસન એનાથી પણ આગળ વધીને કહે છે કે માત્ર અનુમોદના કરો તો પણ એટલો જ કર્મનો તીવ્ર બંધ આત્મા કરી બેસે. એટલા માટે અનુમોદના કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. એક આપણા સાધર્મિક ભાઈ, સંઘના ટ્રસ્ટી, પરંતુ ધર્મની સમજ થોડી ઓછી, પૂજ્ય આચાર્ય ભગવંતને પોતાનો નવો બનાવેલો બંગલો એ જોવા માટે લઈ ગયા. આચાર્ય ભગવંતને દરેક બાબતમાં વાત કરે છે. આ ગ્રેનાઇટ અહીંથી લાવ્યા છીએ, આ માર્બલ અહીંનો સારામાં સારી વસ્તુનો ઉપયોગ કર્યો છે. જેટલી પણ વસ્તુઓ જ્યાં જ્યાંથી લાવેલી બધી ઉત્તમ વસ્તુઓનો ઉપયોગ કરેલો આચાર્ય ભગવંત પાસે વર્ણન કરતા જાય. પરંતુ આચાર્ય ભગવંતના મુખની એક રેખા પણ બદલાઈ નહીં. આચાર્ય ભગવંત પાસેથી બંગલાની પ્રશંસા સાંભળવી હતી, પણ એ ક્યાંથી સાંભળવા મળે? જીન શાસનને વરેલા આવા શ્રાવક શ્રાવિકાઓ પણ હોય તો એ પણ બંગલાની પ્રશંસા ન કરે.
જ્યારે જોયું કે આ આચાર્ય ભગવંત પ્રશંસા નથી કરતા, એટલે જ્યારે ત્યાંથી હજુ બહાર નીકળ્યા અને ત્યાં જ એ ટ્રસ્ટી સાહેબે આચાર્ય ભગવંતને કહ્યું કે આ બંગલો હું ઉપાશ્રય માટે સંઘને અર્પણ કરું છું. અને તરત જ આચાર્ય ભગવંતે એની અનુમોદના કરી. જો એના પૂર્વે અનુમોદના કરી હોત તો પાયાથી માંડીને આખો એ બંગલો ઊભો થયો, એમાં જેટલા આરંભ સમારંભ થયા એ બધા જ આરંભ સમારંભનું પાપ આચાર્ય ભગવંતને લાગી જાત. માટે આચાર્ય ભગવંતો કે કોઈ પણ મુનિ ભગવંતો માત્ર મુનિ ભગવંતોને વંદન કરવા માટે જઈએ અને એમની પાસેથી પાછા વળવા માટેની રજા લઈએ, તેવા સમયે પણ મુનિ ભગવંત કદાપી આપણને એમ નથી કહેતા ભલે સુખેથી જાઓ, આવું કોઈ દિવસે ન કે. કારણ કે એમ કે અને આપણે જો જઈએ તો એમને સંસારની પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ અને છએ કાયના જીવોની જે વિરાધના થાય એ બધી જ વિરાધનાનું પાપ એ મુનિ ભગવંતને લાગી જાય. માટે એમની ભાષા એ પણ એવા પ્રકારની હોય કે કોઈ પણ રીતે પોતાને પાપ કર્મનો આશ્રવ ન થાય, એની પૂરી કાળજી રાખે. મુનિ જીવન એટલે પાંચેય પ્રકારના સ્થાવર જીવો, એને પણ જીવનભર માટે જેમણે અભયદાન આપેલું છે. અને એટલે જ જેટલી પણ કુદરતી આપત્તિઓ આપણે ત્યાં આવે છે, હમણાં કુદરતી આપત્તિઓનું પ્રમાણ થોડું વધ્યું છે. અને વધવાનું કારણ એ છે કે લોકો સ્થાવર જીવો એની હિંસા વધારે પ્રમાણમાં કરતા થઈ ગયા છે. બિનજરૂરી સ્થાવર જીવોની હિંસા જે સતત થઈ રહી છે, વિશેષ થઈ રહી છે, પૈસા કમાવા માટે થઈ રહી છે, તો આવી હિંસાઓ કરવાના કારણે આ પ્રાકૃતિક જે પણ આપત્તિ આવે છે એ પ્રાકૃતિક આપત્તિ એટલે બીજું કાંઈ જ નહીં. આ પ્રાકૃતિક આપત્તિ એટલે સ્થાવર જીવોનો પ્રકોપ છે. અર્થક્વેક પૃથ્વી કાયના પ્રકોપથી આવે છે. ફ્લડ પૂર અપકાયના પાણીના પ્રકોપથી આવે છે. અગ્નિના પ્રકોપથી મોટી આગ લાગતી હોય છે. પવનના પ્રકોપથી પ્રચંડ વાવાઝોડું આવતું હોય છે. અને વનસ્પતિના પ્રકોપથી કિંપાક જેવા ઝેરી ફળો આવતા હોય છે. આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં આ બધી જ આપત્તિઓ એનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. અને એ વધવાનું કારણ માત્ર ને માત્ર આ જ છે. સુધર્મા સ્વામીએ જંબુ સ્વામી એમને કહ્યું છે, જંબુ સ્વામીએ જ્યારે પ્રશ્ન કર્યો કે પૃથ્વી કાય આદિ જીવોની વિરાધના કરીએ તો કેટલું પાપ લાગે, અને એ જીવો એ તો એને કેટલી વેદના થતી હશે, ત્યારે સુધર્મા સ્વામીજીએ વર્ણન કરતા એમ કહ્યું કે કોઈ મૂંગો, બહેરો અને બોબડો, મૂંગો, બહેરો અને અંધ આવી વ્યક્તિ એને કોઈ એના મસ્તકને કાપી નાખે, એના બીજા કોઈ પણ અંગને કાપે અને એને જે વેદના થાય એ વેદના એ વ્યક્ત નથી કરી શકતો. કારણ કે વ્યક્ત કરવા માટે એની ઇન્દ્રિયો કામ નથી કરતી. બસ એવી જ રીતે પૃથ્વી કાય આદિ જીવો એને પણ એવા જ પ્રકારની વેદના થતી હોય છે. આ સ્થાવર જીવોનું શરીર અતિશય કોમળ હોય છે, મુલાયમ હોય છે. કેટલું મુલાયમ! સ્થાવર જીવોના શરીરની કોમળતા કેટલી કે જેથી મુનિ ભગવંતો એનો કદાપી સ્પર્શ પણ ન કરે. એટલું જ નહીં, પૌષદમાં રહેલો શ્રાવક એ પણ આ સ્થાવર જીવોનો સ્પર્શ સુદ્ધા ન કરે. સામાયિક પ્રતિક્રમણની અંદર પણ આ સ્થાવર જીવોનો સ્પર્શ સુદ્ધા પણ ન કરાય. તો ત્યાં એમ કહ્યું કે એનું શરીર એટલું કોમળ છે કે એને માત્ર સ્પર્શ કરીએ
એને માત્ર અડકીએ, એ અડકવા માત્રથી કોઈ 80 વર્ષની વૃદ્ધાને યુવાન સશક્ત પુરુષ જોરથી મુક્કો મારે અને જેટલી વેદના થાય એટલી વેદના કાચા મીઠાને અડકવા માત્રથી પૃથ્વી કાયના જીવને થાય, કાચા પાણીને અડકવા માત્રથી અપકાયના જીવને થાય. એટલે આ દરેક પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ 5 પ્રકારના સ્થાવર જીવો છે. અને આ 5 પ્રકારના જીવોનું શરીર આટલું અતિશય કોમળ છે, માટે એનો સ્પર્શ કરવાનો પણ નિષેધ કર્યો. અડકવા માત્રથી એ જીવોને આટલી જો વેદના થતી હોય તેનો સ્પર્શ પણ કેવી રીતે થાય? એટલા જ માટે વચ્ચે એક વખતે સ્વાધ્યાયમાં આપણે વાત કરેલી કે જે પણ આપણી બરણી હોય, મીઠાની નમકની બરણી, એમાં ચમચીને સાથે ન રખાય, કારણ એનો સ્પર્શ એના દ્વારા પણ એ જીવોને ભયંકર વેદના થતી હોય છે. અને આપણા તરફથી એ બધા જ જીવો ભયભીત છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, આ બધી સંજ્ઞાઓ જીવને અનાદિ કાળથી વળગેલી છે. અને એ સંજ્ઞાઓ વળગેલી હોવાના કારણે એ જીવો આપણાથી ભયગ્રસ્ત બને છે. જે આત્માઓ પાપ ત્યાગની કાયમના માટે પ્રતિજ્ઞા કરે છે, એ આત્માઓ તરફથી આ જીવોને બિલકુલ ભય નથી રહેતો, માટે આ જીવો એવા જીવોને અનુકૂળ બની જાય છે. પરમાત્માને 6 કાયના જીવો અનુકૂળ બની જાય છે. પરમાત્માને અનુકૂળ બનવાનું કારણ પરમાત્માનો જગતના સર્વ જીવો તરફ ઉત્કૃષ્ટ કોટીનો મૈત્રી ભાવ છે. પરમાત્માએ જગતના સર્વ જીવોને પ્રેમ આપ્યો છે. એટલે પરમાત્માનો પરિવાર એટલે જગતના સર્વ જીવો એ પરમાત્માનો પરિવાર છે. એટલા જ માટે આપણે એક સ્વાધ્યાયમાં વાત કરેલી કે આપણે દરરોજ પરમાત્માની અષ્ટપ્રકારી વગેરે ઉત્તમ રીતે પૂજા કરતા હોઈએ તો એ પરમાત્મા આપણાથી પ્રસન્ન છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? તો એનો માપદંડ એ છે કે જગતનો એક પણ જીવ આપણાથી નારાજ ન હોય તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન છે. અને જગતનો એક પણ જીવ જો આપણાથી નારાજ છે તો ભગવાન પણ આપણા ઉપર નારાજ છે. ભગવાન પણ આપણા ઉપર એ પ્રસન્ન નથી બનતા. ભગવાનની કૃપા એ પણ આપણને પ્રાપ્ત નથી થતી, કારણ કે સમસ્ત જીવો એ પરમાત્માનો પરિવાર છે. પરમાત્માના પરિવારમાંથી એક પણ જીવ એને આપણે નારાજ કરીએ એટલે પરમાત્મા પણ આપણી તરફ અપ્રસન્ન થયા વિના ન રહે. માટે આ જીવ વિચારનું અધ્યયન કરીને જગતના સર્વ જીવો એને અભય આપી શકીએ એવા પ્રકારનો ભાવ અને શ્રાવકના મનમાં એ ભાવ તો હંમેશા હોય. કારણ કે શ્રાવક શબ્દનો અર્થ છે શ્ર એટલે શ્રદ્ધા, વ એટલે વિવેક અને ક એટલે ક્રિયા. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, વિવેક એટલે સમ્યક જ્ઞાન અને ક્રિયા એટલે સમ્યક ચારિત્ર. શ્રાવક હંમેશા ચારિત્રની ઝંખના કરતો હોય અને માટે જ રાત્રે શયન કરતી વખતે ચારિત્રની ભાવનામાં તે શયન કરે. આગળ આપણે વાત કરેલી કે શયન કરતી વખતે 4 શરણનો સ્વીકાર, બીજા નંબરમાં 84 લાખ જીવ યોનિના જીવોની સાથેની ક્ષમા યાચના, ત્રીજા નંબરમાં 18 પ્રકારના પાપોનો ત્યાગ અને ચોથા નંબરમાં સંયમની ભાવના. બસ શ્રાવક સંયમની ભાવનામાં રમતો હોય. સ્થાવર જીવોનું સ્વરૂપ હજુ તો આ માત્ર ઝાંખી બતાવી છે, એનું વિશેષ સ્વરૂપ આપણે આખું અઠવાડિયું ચાલવાનું છે. અને એ સ્વરૂપને સાંભળ્યા પછી, સમજ્યા પછી કંપારી છૂટ્યા વિના રહે નહીં. એને આ સંસારમાં એક પળ માટે પણ રહેવાનું મન ન થાય.
એટલે અવિરતી સમ્યક દૃષ્ટિ આત્મા એને કહેવાય કે સંસારમાં રે ખરો પણ રમે નહીં. અને એ શ્રાવકની સ્થિતિ પણ કેવી હોય? જે સમ્યક દર્શન ગુણથી યુક્ત આવો જે શ્રાવક છે, એ શ્રાવક જેમ પાણી વિના માછલી તરફડે એમ આ શ્રાવક સંયમ વિના તરફડતો હોય છે. અને એ તરફડવાનું એકમાત્ર કારણ આ જીવોની વિરાધના છે. એટલે આગળ વાત કરી કે એહને કોઈ ન જેલે. કુંથુનાથ ભગવાનના સ્તવનની અંદર આપણે બોલીએ છીએ, મેં જાણ્યું એ લિંગ નપુંસક સકળ મરદને ઠેલે, બીજી વાતે સમરથ છે નર એહને કોઈ ન જેલે. કોઈ કાયાથી કોઈને મારી નાખે તો જેલમાં જવું પડે છે, પણ મનથી કોઈ લાખો માણસોના પણ ખૂન કરી નાખે એને કોઈ જેલમાં નથી પૂરતું, પણ કર્મ સત્તા એને સરખી સજા આપે છે. માટે અહીં વિવેક રાખવાનો છે. મન ગમે તે વિચારો મનથી ન કરાય. આ મન ઘણા સમયે મળ્યું છે. સંઘની પંચેન્દ્રિય અવસ્થામાં જ આ મનની પ્રાપ્તિ થાય. આપણા બધાનો અસંગનીપણાનો કાળ સંગનીપણા કરતા અનંત ગણો વધારે છે. એટલે જે મન મળ્યું છે એ સારા વિચારો કરવા માટે છે. વચન દ્વારા સાવધ્ય ભાષા કદાપી ન બોલાય, અને કાયા દ્વારા જયણા વિનાની પ્રવૃત્તિ આપણા દ્વારા કદાપી ન થાય. એટલે અહીં વાત એ છે, કર્ણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાયો. અહીં પાપ કરતો હોય, કોઈ કરાવતો હોય કે કોઈ અનુમોદના કરતો હોય, ત્રણેયને એટલો જ એ નુકસાન થાય. કંદુલિયો મત્સ્ય મનથી બસ આની જગ્યાએ હું હોઉં તો એકેને ન જવા દઉં અને સાતમી નરકનો મહેમાન બની જાય. બીજી તરફ બલભદ્ર મુનિ ગોચરી ઓરવા માટે ગયા છે. કઠિયારો ભાવપૂર્વક ગોચરી ઓરાવી રહ્યો છે અને હરણ મનથી નાચી રહ્યું છે. સુપાત્ર દાન જોઈને અંદરનો એનો આનંદ એટલો બધો વૃદ્ધિ પામ્યો છે. અને બરાબર એ જ સમયે વૃક્ષની ડાળી જરા વજન વાળી અને ત્રણેય ઉપર પડી. ત્રણેયનો કાળ ધર્મ થયો અને ત્રણેય મરીને પાંચમા દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થયા. બોલો, હરણ માત્ર અનુમોદના હતી, અનુમોદનાથી પણ પાંચમા દેવલોકમાં પહોંચી ગયું. કઠિયારો ભાવપૂર્વક વોરાવી રહ્યો હતો અને સંયમ જીવન મસ્તી પૂર્વક મહાત્મા જીવી રહ્યા હતા. તો એની માત્ર અનુમોદના, એનાથી પણ આટલો મોટો લાભ થાય. બસ નુકસાનની બાબતમાં પણ આ જ રીતે આપણે સમજી લેવાનું છે. પૃથ્વીકાય વગેરે પાંચે પ્રકારના સ્થાવર જીવો એ સંસારી જીવો છે. કારણ કે સંસારી જીવોના પણ આપણે બે પ્રકાર કહીએ છીએ, એક ત્રસ અને બીજા સંસારી. એ સંસાર ત્રસ અને સ્થાવર મિચ્છામિ દુક્કડમ. ત્રસ એટલે હાલતા ચાલતા પોતાની ઈચ્છા મુજબ જે હલન ચલન વગેરે પ્રવૃત્તિ કરી શકે એવા જીવોને આપણે ત્રસ કહીએ છીએ. અને ટાઢ તડકો વરસાદ ગમે તેટલો પણ આવે અને લેસ માત્ર પણ પોતાની ઈચ્છા પ્રમાણે ખસી ન શકે એને આપણે સ્થાવર કહીએ છીએ. અને સ્થાવર જીવો બસ એનું વિસ્તૃત વર્ણન આપણે કરવાનું છે. પાંચે પ્રકારના સ્થાવર જીવો એનું વર્ણન આવતીકાલથી આપણે કરીશું. આપણો પ્રશ્નોત્તરીનો સમય થઈ ગયો છે. 9:20 થઈ. બોલો પ્રશ્નોત્તરી. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ આભાર. થોડા પ્રશ્નો ચેટમાં આવ્યા છે. પહેલો પ્રશ્ન હતો એ જીવાભિગમ આગમમાં વાયુકાય અને તેવકાયના જીવોને ત્રસ જીવો તરીકે દર્શાવવામાં આવ્યા છે. તો આ જીવ વિચાર પ્રકરણ અને આગમ વચ્ચે તફાવત છે? ના, તફાવત નથી. જીવ વિચારમાં પણ તેવકાય ને વાયુકાય ને ગતિ ત્રસ તરીકે ગણાવેલા છે. જેમ તત્વાર્થાધિગમ સૂત્રમાં પણ તેજો વાયુ દ્વિન્દ્રિયા દયશ્ચ ત્રસાહા, એ સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજાએ પણ
તેવુકાય ને વાવુકાય ને ત્રસ તરીકે ગણાવ્યા છે, પણ એ ગતિથી ત્રસ છે અને એની વાત આપણે તેવુકાય અને વાવુકાયના વર્ણન વખતે કરવાના છીએ. બોલો. અચ્છા, બીજો પ્રશ્ન છે કે સિદ્ધ શિલા ઉપર કયા 5 પ્રકારના જીવો છે તે એ બધું જ વર્ણન આપણું સ્થાવર જીવોનું વર્ણન હજુ આપણે શરૂ કર્યું નથી. એટલે 5 પ્રકારના સ્થાવર જીવો, એના સૂક્ષ્મ અને બાદર આવા 2 પ્રકારના ભેદો હોય છે. એમાંના 5 પ્રકારના સૂક્ષ્મ જીવો સંપૂર્ણ 14 રાજલોકની અંદર વ્યાપ્ત છે. એક પણ 14 રાજલોકનો પ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવો ન હોય. એ વર્ણન પણ આપણે સ્થાવર જીવોના વર્ણનમાં વાત કરવાના છીએ. એટલે શક્ય હોય તો આજે આપણે જે સ્વાધ્યાય કર્યો એ સ્વાધ્યાયની બાબતમાં એમાં ક્યાંય પ્રશ્ન હોય તો એ કરો તો વધારે સારું, કારણ કે આ બધી વાતો આગળ આપણી આવવાની જ છે. હજુ આપણે સ્થાવર જીવોની વર્ણનની શરૂઆત જ નથી કરી. એટલે એ બધા પ્રશ્નો એ બધા પાછળથી આવે તો વધારે સારું. આપણો વિષય ચાલે અને પછીથી ન સમજાય તો એ પ્રશ્ન પૂછાય તો વધારે સારું. એટલે જે આપણો વિષય ચાલુ હોય અને એ બાબતમાં કોઈને ન સમજાયું હોય તો એ પ્રશ્નો સૌથી પહેલા લો, કારણ કે આપણો પરિવાર અત્યારે ઘણો મોટો થઈ ગયો છે. અત્યારે પણ 637 ની સંખ્યા અહીં આપણને બતાવે છે. એટલે જેના એવા પ્રશ્નો હોય કે જે વિષયને લગતા હોય, એટલે આજના દિવસે આપણે જે બોલ્યા એ બાબતમાં જો કોઈનો પ્રશ્ન હોય તો એ પહેલો પૂછાય તો એ વધારે સારું. ખૂબ ખૂબ આભાર. દરેકને વિનંતી કે આ તમારા પ્રશ્ન પ્લીઝ સમજીને પૂછો, કારણ કે ઘણીવાર અમને ખ્યાલ નથી આવતો કે આ તમારો પ્રશ્ન સ્વાધ્યાય અનુલક્ષી છે કે તમે એડવાન્સ થઈ ગયા છો. તો પ્લીઝ એનો ઉપયોગ રાખજો. પછી હું સુધીરભાઈ ઝવેરીને અનમ્યુટ કરું છું અને ત્યારબાદ જયંતભાઈ તમને હું અનમ્યુટ કરીશ. હા, બોલો સુધીરભાઈ. પ્રણામ સાહેબ. પ્રણામ સાહેબ, આપે કીધું કે તંદુલે મત્સ્ય 7મી નરકનું આયુષ્ય બાંધે, તો એ પહેલા સંગ્રહનો જ હોય કાયમ માટે દરેક ક્ષેત્રમાં? હા, એટલે આ જે પહેલા સંગ્રહણ વાળો હોય તે 7મી નરકમાં જાય. પહેલા સંગ્રહણ વિના 7મી નરકમાં જવા યોગ્ય કર્મબંધ ન થાય. પહેલા સંગ્રહણ વાળો મોક્ષે પણ જાય અને 7મી નરકમાં પણ જાય. એટલે સંગ્રહણ પહેલું હોય. બોલો. જયંતભાઈ તમને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ પ્રશ્ન પૂછજો તમારો. પ્રણામ ગુરુજી. શ્વાસોશ્વાસ લેવામાં વાયુકાયના જીવોની હત્યા થાય ખરી? હા, થાય. એની વિરાધના થાય. હત્યા કરતા પણ અહીં વિરાધના શબ્દનો ઉપયોગ વધારે સારો છે. એટલે એની થાય. એ પણ વાયુકાયના જીવોના વર્ણન વખતે આપણે વાત કરીશું. ચેટ ઉપરનો એક પ્રશ્ન હમણાં હતો કે જીવ વિચારની કેટલી ગાથાઓ છે, તો 51 ગાથાઓ છે. જેની અનુકૂળતા હોય એ ગાથાઓ કંઠસ્થ કરજો તો વધારે લાભ થશે, કારણ કે સૂત્ર એ મૂડી છે. જેમ આપણે આગળ વાત કરેલી કે ઉપાધ્યાય ભગવંતો એ બેંકર છે. એ સૂત્રની બેંક ઉપાધ્યાય ભગવંતો પાસે હોય છે અને એ બેંક દ્વારા વ્યાપાર આચાર્ય ભગવંતો કરે છે. એટલે સૂત્ર જો કંઠસ્થ હોય તો અર્થ થોડાક વધારે સહેલા થઈ જાય અને કાયમ માટે એ અર્થને તમે યાદ રાખી શકો. જો સૂત્ર નહીં આવડતું હોય તો અર્થ કદાચ હમણાં યાદ રહેશે પરંતુ પાછળથી ભૂલી જવાશે. એટલે જેને પણ શક્તિ હોય એ બધાએ આ ગાથા કંઠસ્થ કરવી જોઈએ. આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે 15 દિવસે પણ અડધી ગાથા યાદ રહેતી હોય એને માળા ગણવા કરતા ગાથા ગોખવામાં વધારે પુરુષાર્થ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. તમે તો બધા સૌ વધારે જ્ઞાની છો, કારણ કે અમેરિકામાં પણ બધા વિશેષ વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધેલા છે. એટલે બુદ્ધિનો ક્ષયોપશમ તો છે જ. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય એ બંને કર્મોનો ક્ષયોપશમ છે. માત્ર થોડો પુરુષાર્થ કરશો તો ઘણા આગળ વધી શકાશે. બોલો આગળ. આભાર. અને આ ગાથાને અનુલક્ષીને આપણી આ જે જીવ વિચાર પ્રકરણની બુક ઓનલાઈન ગૂગલ ડ્રાઈવ પર મૂકેલી છે અને આજની ચેટ વિન્ડોમાં એની લિંક પણ અમિતભાઈએ મૂકી છે. પ્લીઝ તમે એને ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ કરી શકશો અને તમે સ્વાધ્યાય દરમિયાન હેન્ડી રાખી શકશો. હર્ષદભાઈ તમને અનમ્યુટ કરેલા છે, તમારો પ્રશ્ન પૂછજો ને ત્યારબાદ થોડા પ્રશ્ન ચેટ દ્વારા લઈશું. પ્રણામ ચંપકભાઈ.
આપે કહ્યું કે કરનાર, કરાવનાર અને અનુમોદના ત્રણેયનું ફળ એક સરખું જ હોય. હા, એટલે ભાવ આખરે બધો આધાર ભાવ ઉપર જાય. પણ આપણી પૂજાની ઢાળમાં પણ આપણે જે બોલીએ છીએ કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાયો. પછી અહીં તમે એમ કહો કે ના ભાઈ આપણે તો દીક્ષા નથી લેવી, જેણે દીક્ષા લીધી છે એની અનુમોદના કરીએ એટલે આપણને એનો લાભ મળી જશે, તો એ રીતે ન મળે. આપણી શક્તિ હોય તો આપણે વીર્ય ફોરવવું જોઈએ, પરંતુ જો આપણી શક્તિ નથી જ તો જે લોકો જે પ્રકારની આરાધના કરી રહ્યા છે તે આરાધનાની ભાવપૂર્વકની અનુમોદના, કારણ કે અનુમોદના ઘણા લોકો લુખ્ખી અનુમોદના પણ કરતા હોય તો એનો એટલો લાભ ન મળે. જેમ કોઈ ગિરિરાજ યાત્રા કરવા જતું હોય, ભાઈ મારા વતીથી ભગવાનના દર્શન કરજો, ઘસાવાનું કઈ નહીં, એને કેવું જોઈએ કે ભાઈ આ કેસર લઈ જા, આ કેસરથી પરમાત્માની ભક્તિ કરજો, અથવા આટલા રૂપિયા તમે ભંડારમાં નાખી દેજો. તો એ રીતની જો અનુમોદના હોય તો એનો લાભ વધારે મળે. માત્ર લુખ્ખી અનુમોદના એનો લાભ એવો મળતો નથી. જ્યાં આપણી શક્તિ પહોંચતી હોય ત્યાં શક્તિ પ્રમાણે સુકૃત આપણે કરવાનું, જ્યાં નથી જ પહોંચતી શક્તિ ત્યાં માત્ર અનુમોદના, તે સમયે અનુમોદના. અને જ્યાં શક્તિ પહોંચે છે ને બીજા લોકો પણ કરી રહ્યા છે તો એની અનુમોદના પણ કરવા દ્વારા આપણને ચોક્કસ લાભ થાય. પણ માત્ર બોલવા પૂરતી અનુમોદના હોય પણ હૃદયનો ભાવ ન જોડાય તો એવા પ્રકારનો લાભ ન થાય. આભાર. આઈ થિંક મીઠાને લગતા ઘણા બધા પ્રશ્ન છે સાહેબજી, હું એ તમને બધી જ બાબત એ હા. બધી જ બાબત આપણે પૃથ્વી કાયના જીવોની વાત આવતીકાલે આવશે ત્રીજી અને ચોથી ગાથામાં, એટલે એ બધાના પ્રશ્નોનું સમાધાન એ વખતે થઈ જશે, એટલે એ પ્રશ્નોની હમણાં જરૂર નથી. બોલો. હાજી, અને હું તમને મોકલી પણ કહીશ એટલે કદાચ તમારા વિવેચનમાં એને કવર હા. થઈ શકે. હા, અચ્છા, સારું. હવે બીજો પ્રશ્ન છે કે સિદ્ધ શિલા એક પથ્થર સમાન હોય છે અને સિદ્ધોથી અલગ છે, તો તેને અલગ નામે ઓળખાય છે એવું ખરું? હા, એટલે આપણી 8 પૃથ્વી છે. જેમ 7 પૃથ્વી નરક પૃથ્વી કહેવાય છે, રત્નપ્રભા, શર્કરા પ્રભા વગેરે, એમ 8મી આપણી પૃથ્વી એનું નામ છે ઈસત પ્રાગભારા, અને આ પૃથ્વી એનું નામ જ સિદ્ધશિલા. જે ઈસત પ્રાગભારા નામની પૃથ્વી છે એને આપણે સિદ્ધશિલા કહીએ છીએ. પણ સિદ્ધશિલામાં આ દરેક સિદ્ધોની સ્પર્શના નીચેના ભાગમાં થાય જ એવો નિયમ નથી, પણ ઉપરનો જે ભાગ છે ત્યાં દરેક સિદ્ધોની સ્પર્શના ચોક્કસ થાય, કારણ કે પ્રત્યેક સિદ્ધ પરમાત્માઓ ત્યાં સુધી જઈ શકે છે. એની ઉપર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે ન હોવાના કારણે સિદ્ધોની પણ ત્યાં ગતિ સ્થિતિ હોતી નથી, માટે લોકના અગ્રભાગે જઈને તે અટકી જતા હોય છે. પણ સિદ્ધશિલાની નીચેનો જે ભાગ છે ત્યાં દરેક સિદ્ધ પરમાત્માઓની સ્પર્શના હોતી નથી, પરંતુ 45 લાખ યોજનની સિદ્ધશિલાના એક પ્રદેશે અનંતા સિદ્ધ પરમાત્માઓ રહેલા છે. હાજી. અને એ પૃથ્વી આખી રત્નની એટલે કે પૃથ્વી કાયની જ છે. જે પણ આપણે જે વિશિષ્ટ રત્નો કહીએ એના દ્વારા જ એ બનેલી છે, અને એ બધા સચિત્ત છે. સાહેબજીએ પહેલા કીધું કે આજે અમને દેખાય છે કે 100 થી 150 લોકો નવા જોઈન્ટ થયા છે, અને તમારા પ્રશ્નો બી મને નવા મળે છે કે જે પ્રશ્નો આગળના પ્રતિક્રમણ અને બીજી બધી ક્રિયાઓને અનુલક્ષીને છે, તો પ્લીઝ એ પ્રશ્ન તમે નહીં મૂકશો, જેથી કરીને અમારાથી એનું સમાધાન હમણાં નહીં અપાય. હમણાં ફક્ત જીવ વિચારને લગતા જ પ્રશ્નોનું સમાધાન થશે, તો એનો ઉપયોગ રાખવા વિનંતી. બીજો પ્રશ્ન છે કે પંચાંગ પ્રણિપાત દેરાસરમાં રાત્રે થઈ શકે? એકચ્યુઅલી આપણે દેરાસર પ્રતિક્રમણ કરતા પૂર્વે દર્શન કરવા માટે જવાનું હોય છે, અને પ્રતિક્રમણનો આપણો જે સમય છે તે સૂર્યાસ્ત વખતે વંદિતું આવે એ આપણો પ્રતિક્રમણનો સમય છે. એટલે સ્વાભાવિક રીતે જ પછી દેરાસર માંગલિક થઈ જતું હોય છે, પરંતુ આપણો સમય બદલાયો એટલે આપણે પ્રતિક્રમણાદી ક્રિયાઓ લેટ કરીએ છીએ, એટલે દેરાસર રાત્રે જતા હોઈએ છીએ, એટલે પંચાંગ પ્રણિપાત વગેરે કરતા હોઈએ છીએ. પણ મૂળ વિધિ પ્રમાણે જો જિનાલય વહેલું જ જવાનું હોય તો પછી આ પ્રશ્ન આપણો રહેતો નથી. પણ આપણે પોતે જેમ મધ્યાહ્ન કાળની પૂજા પણ આજે બહુ જ ઓછા લોકો સાચવી શકે છે, બસ એવી જ રીતે આ ક્રિયાઓના સમયો પણ મોટા ભાગે ઓછા સચવાય છે, અને એ ઓછા સચવાય છે માટે લાભ પણ ઓછો થઈ જાય છે.
કારણ કે જે પરમાત્માની આજ્ઞા મુજબનું જેટલું થાય એ પ્રમાણે એનો લાભ વધારે મળતો હોય છે, અને આજ્ઞાથી સેજ પણ આગળ પાછળ થાય એટલે લાભના ની અંદર ફરક પડે. બોલો. અને થોડા જે કોઈ હાથ રેઝ કર્યા છે, કાલે પ્લીઝ તમે હેન્ડ રેઝ કરશો. કાલે તમને પહેલા પ્રશ્ન પૂછવાનો ચાન્સ આપવામાં આવશે. મેં નામ લખી લીધા છે, તો પ્લીઝ રેઝ યોર હેન્ડ અકોર્ડિંગલી અને હું તમને અનમ્યુટ કરીશ. ચાલો, સમય થઈ ગયો છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.